નમસ્કાર મિત્રો, ચણાનો પાક. ચણાના પાકમાં પિયત ચાલુ છે. જય અંબે પ્રાકૃતિક ફાર્મ રતનસિંહ રાજપૂત અમરપુરા નિમાસ્ત્ર બનાવેલ છે. સાથે સાથે ગૌમૂત્ર પાણીમાં ઇરિગેશનમાં આપવાનું ચાલુ છે. ખેડૂત મિત્રો, ગૌમૂત્ર ડાયરેક્ટ પાણીમાં આપવામાં આવે છે અને સાથે સાથે જીવામૃત બી પાણીમાં સાથે આપવામાં આવે. આ રીતે ઓછી મજૂરી જીવામૃત આપવાની સિસ્ટમ પાણી સાથે ઇરિગેશનમાં ચણાના પાકમાં ટ્રાયકોડરમાં પ્રથમવાર આપ્યો, પ્રથમવાર જીવામૃત આપ્યું, બીજી વાર જીવામૃત અને ગૌમૂત્ર ઇરિગેશનમાં ચાલુ છે. ટ્રાયકોડરમાં ડબ્બા સાથે મૂકી અને પાણી સાથે આપેલ છે, ચાલુ જ છે. ચણાનું ફ્લાવરિંગ થઈ ગયેલ છે. ઘન જીવામૃત પ્રથમ સ્ટેજમાં આપી દીધેલ છે. સારા એવા 4 નંબર ચણા. થોડુંક ઈયળનું પ્રમાણ છે. ફેરોમેલ ટેપ્સ વડે અને બિવેરિયા બેસિયાના વડે કંટ્રોલ લાવી દેવામાં આવેલ છે. મિત્રો, ચણાનો પાક સરસ થયો છે અને ઇન્ટરક્રોપ તરીકે ચણાની અંદર જો ગેપ પડી હોય તો ફુલાવર, કોબી અને ડુંગળીનું વાવેતર કરેલ છે. જોઈ શકો છો મિત્રો. જય અંબે પ્રાકૃતિક ફાર્મ રતનસિંહ રાજપૂત અમરપુરા. દરેક મિત્રોને મારું નમ્ર વિનંતી, જીવામૃત ફરજિયાત વાપરો. જીવામૃતનું અને ઘન જીવામૃતનું રિઝલ્ટ સારું છે. આ પાક ફક્ત જીવામૃત, ઘન જીવામૃત અને સાણિયા ખાતરને ગૌમૂત્ર ઉપર જ અમારી 10 વીઘા જમીન મેં એ રીતે તૈયાર કરેલી છે. જીવતી જમીન બનાવેલ છે. તમે જોઈ શકો છો. અમારા ફાર્મની અંદર મેં ઘન જીવામૃત બનાવેલ છે. અળસિયો મરી પર માર્યો એટલે અળસિયાનું બેડ વાળીને મૂકી દીધેલ છે. દેખો મિત્ર, આ ગિલોડીનું ફ્લાવરિંગ સરસ એવું થયેલ છે. તમે બધા જ જોઈ શકો છો. પપૈયા, ચીકુ, દાઢમ સરસ એવું ફ્લાવરિંગ ચાલુ છે. દેખો મિત્ર, ઓર્ગેનિક કરવાથી આ ફ્લાવરિંગ જોઈ શકો છો તમે. કેટલું બધું જોમફળીની અંદર ફ્લાવરિંગ છે. એટલે પ્રેક્ટિકલ કરશો ને દરેક ખેડૂત મિત્રો, હું એટલું જ કહું છું કે કંઈક કરશો તો કંઈક મેળવશો. જય અંબે, જય ભગવાન.